Hello guys, I'm at Taurus Banquet at Kandivali West for the engagement ceremony. And yes, before time we all are waiting for the couple to arrive. And DJ sound ready, my setup is ready. You are still practicing the dance steps as you all can see. Okay, and people also waiting, but we are going to start within short while from now. Wish me good luck as usual. Thank you. जय श्री कृष्ण, जय जिनेन्द्र, जय माता दी, जय स्वामीनारायण, जय महाराष्ट्र, जय जय गरवी गुजरात, जय भारत माता। शांति न थई हो तो हवे भाई इंग्लिश ज बाकी रह्यु छे। तो गुड इवनिंग एवरीबॉडी एंड वेलकम टू द एंगेजमेंट सेरेमनी ऑफ राहुल एंड प्रभुता। शब्द होय छे एंगेजमेंट, इंग्लिश में आ एक ज शब्द छे, पण आपणी भाषामां एटले के गुजराती भाषामां आ एंगेजमेंट माटे घणा बधा शब्दों छे। वेविशाळ, सवा रूपियो, गोळधाणा, नारिયેળ, साकर नारिયેળ અને હજી પણ એક શબ્દ બહુ સરસ છે, સગપણ। અહીંયા જેટલી બહેનો વાતો કરે છે ને, આજે આ વાત તમે લોકોએ ક્યારે પણ ધ્યાન આપ્યું હોય કે નહીં, હું ચાહું છું કે તમે આ વાત ઉપર આજે ધ્યાન આપો। સગાઈ માટે આટલા બધા શબ્દો છે, તો એક શબ્દ સગપણ પણ છે। સગપણ તો માણસના જન્મ સાથે જ કેટલા હોય, બાળકનું મા બાપ સાથે સગપણ હોય। આ બ્લુ સાડીવાળા બેનનું ધ્યાન ચાલીશ, હા મારા જેવા જ વાતોડિયા છે કે મા બાપનું જન્મ સાથે સગપણ હોય છે, સાથે ભાઈ બહેન સગપણ કહીએ તો સંબંધ બધા સાથે હોય। તો સગાઈ માટે સગપણ શબ્દ પ્રયોગ શા માટે થાય છે? ક્યારે તમે કોઈએ ક્યારે વિચાર કર્યો છે? કોઈએ પણ ક્યારે આ શબ્દ પ્રયોગ શા માટે? ગુજરાતી ભાષામાં એક જ શબ્દના ઘણા અર્થ થતા હોય છે, એવો જ આ એક શબ્દ છે સગપણ। હવે આ સગપણ એટલે કે સગાઈ, કે પછી આજે કહીએ એમ સવા રૂપિયો કે ગોળધાણા, બધા જ સગપણ જન્મ સાથે બંધાયેલા હોય છે। એ સગપણ પછી પોતાના મનથી, પોતાની મરજીથી જે સંબંધ સાથે આજે આપણે બંધાવાનું છે એને આપણે કહીએ છીએ સગપણ, સગાઈ, જે પોતાની મરજીથી થતી હોય છે। જોઈ જાણી પારખીને જેની સાથે આપણે સંબંધમાં બંધાઈએ છીએ એવું એક નવું સગપણ એટલે કે સગાઈ। આજે આપણે એ જ એટેન્ડ કરવા આવ્યા છે, એમાં આપણે આશીર્વાદ અને આપણા દિલની દરેકે દરેક ખુશી વ્યક્ત કરવાની છે। તો આવો શરૂઆત કરીએ। અહીંયા સિગ્નલ બંધાઈ રહ્યા છે ત્યારે બેઉ પરિવારના આમંત્રિત મહેમાનો, સ્વજનો, સગા વહાલાનું સ્વાગત કરતા બે મીઠા બોલ કે નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવાથી। તમારા સ્વાગતના બે મીઠા બોલ છે, તો વાવા પણ કરવાની છે કે નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવાથી, નથી આવતી આટલી મહેક અત્તરના લગાવવાથી। દિલમાં આટલી ખુશી અને ઉમંગ છલકાય છે આપ સહુના ચહેરા પર। માહોલમાં જુઓ આ સોનેરી ચમક છે આપ સહુના અહીં પધારવાથી। પધારો પધારો, આપ સર્વેનું સ્વાગત કર્યા। પ્રભુતાને પણ મેં વાત કરી અને પ્રભુતાની અને રાહુલની ખાસ ઈચ્છા હતી કે એન્કરિંગ એકદમ કહે ને કે પ્યોર ગુજરાતી, હવે પ્યોર બી ન કહે ને, શુદ્ધ ગુજરાતીમાં કરવું છે, ટ્રેડિશનલ વાતો જ કરવી છે, ફેન્સી એન્કરિંગ નથી જોઈતું। ત્યારે મને તો કદાચ ઓડિયન્સ પણ એવું હશે કે જેને આવું સાંભળવું અને માણવું ગમતું હશે। તો અહીંયા ક્યારેય તમે પહેલાં ન સાંભળી હોય એવી ગેરંટીથી આ વાત મારે કરવી છે। જ્યારે આ નક્કી કર્યું હોય, તમે એકબીજાની ઈચ્છા જાણી હોય, એમાં તમારી મહોર મારી હોય, પછી વાત આવે છે સગા વહાલાઓને જાણ કરવાની। હવે વાત જાણજો બરાબર, તમે સૌ અહીંયા હાજર છો। આમાં ત્રણ अलग अलग रीते लोकोने आमंत्रण आपवामां आवे। तमे क्यारे विचार्युं छे के आमंत्रणमां त्रण अलग अलग प्रकार होई शके?
આમંત્રણ આપવામાં પણ અલગ અલગ ભાવ હોઈ શકે. સૌથી પહેલાં તો એ લોકોને જાણ થાય જેનામાં કહેવામાં હોશ પણ હોય કે ક્યારે આ જાણ કોઈને જઈને જલ્દીથી ફોન કરું કે હું જલ્દીથી ઘરે જઈને જણાવું કે અમે અમારા દીકરાનું અમે અમારી દીકરીનું નક્કી કર્યું છે. એક મોક્ષ અને ઉમંગ સાથે આપણે કોઈને ઉમળકા સાથે સૌથી પહેલાં જાણ કરવા માટે એ નામ મગજમાં આવે. એ એક અલગ સંબંધ હોય. બીજો સંબંધ હોય કે જેના ઘરે જઈને માનપૂર્વક આમંત્રણ આપીએ કે તમારી હાજરી અનિવાર્ય છે. વડીલ હોય, મોટા ભાગે તબિયત સારી હોય ન હોય, શાલ ઓઢીને બેસજો પણ એસી હોલમાં આવજો. આ આપણો માનથી આમંત્રણ આપીએ અને આ માન આપણને એ આવે ને તો આપણું વધે છે. જ્યારે વડીલો આવે આપણા આમંત્રણને માન આપીને તો શોભા આપણા પ્રસંગની વધે છે, કારણ કે એમના આશીર્વાદ હોય આપણી સાથે. અને અમુક એવા હોય ને જેને આપણે પ્રસંગના થોડો દિવસ પહેલાં જાણ કરતા હોઈએ, પણ એ લોકોને પણ ઘણા દિલથી બોલાવતા હોઈએ કે અમારી આ ખુશીમાં સહભાગી થાઓ. કારણ કે ઘણીવાર તમે આ પણ સાંભળ્યું હશે કે ખુશી જેટલી વહેંચો એટલી વધે છે. તો આપણે અહીંયા જાણ બી કરીએ, આપણે માન બી આપીએ અને ઘણીવાર આપણે તાણ પણ કરીએ. તો દરેકે દરેક અહીંયા એવા સંબંધીઓ ઉપસ્થિત છે. કેટલા લોકોને સૌથી પહેલાં જાણ થઈ છે, સૌથી પહેલાં જાણ થઈ હોય એવા કેટલા સંબંધીઓ વટથી હાથ ઉપર કરો ને. કેટલા લોકોને એકદમ ઉમળકાથી જેવું નક્કી થયું તરત જાણ કરે કે હજી તો તારીખ નક્કી નથી થઈ પણ જાણ કરી દો. શું વાત છે? લગભગ બધા જ ને કે હજી તો તારીખ નક્કી નથી થઈ પણ સગાઈ નક્કી કરી છે, આપણે આપણા સંતાનનું નક્કી કર્યું છે. એવા કેટલા લોકો જ્યારે બિંદાસ હાથ ઉપર કરીને કહો. આ બાજુ વાહ વાહ ભાઈઓ, શું વાત છે? આ બાજુ વેરી ગુડ. અને કેટલા લોકોને આમંત્રણ આપ્યું છે માન સાથે કે તમે આવો તો અમારા પ્રસંગની શોભા વધે. એવા કેટલા લોકોને તમે એમાં પણ તમે અને કોને જરા પરમ દિવસે જ ખબર પડી? એવું તો કોઈ જ ન હોય ને. ઇટ વોઝ જસ્ટ અ જોક. ઓકે, તો આવો હવે મને લાગે છે કે આપણે ગોળધાણાની વિધિની શરૂઆત કરી દઈએ. તમે બે જણ તો અહીંયા સ્ટેજ ઉપર છો જ, સાથે પ્રસન્ન ગામ સિહોર હાલ કાંદિવલી સ્થિત જેના દિવ્ય આશીર્વાદ આપણી સાથે છે એવા દાદી જયશ્રીબેન અને દાદા નવીનભાઈ જમનાદાસ ના આશીર્વાદ સાથે આપણે આવો અહીંયા શ્રીમતી સીમાબેન અને શ્રી નિલેશભાઈ ના સુપુત્ર એવા ચિરંજીવી રાહુલભાઈનું સગપણ ગામ નીઠા હાલ કાંદિવલી સ્થિત એવા દાદી માતૃશ્રી ભાનુબેન અને દાદા સ્વર્ગસ્થ કરુણાશંકર પુરુષોત્તમ પાઠકના પૌત્રી તથા સ્વર્ગસ્થ દક્ષાબેન અને શ્રીમતી અનિલાના તથા શ્રી ચેતનભાઈ પાઠકના સુપુત્રી ચિરંજીવી પ્રભુતા સાથે આજના શુભ દિન એટલે કે 19મી જાન્યુઆરી 2025ના રવિવારના આ શુભ દિને એટલે કે પોષ વદ પાંચમ વિક્રમ સંવત 2021ના આ શુભ દિને આપ સર્વેની હાજરી અને આપ સર્વેના આશીર્વાદ સાથે નક્કી કરેલ છે. જરા જોરદાર તાળીઓ થઈ જાય. આ રિવાજ તરફ આગળ વધીએ છીએ. ચુંદડી ઓઢાડવાનો આ રિવાજ છે. ચુંદડી ઓઢાડવાના રિવાજમાં આ એક કહેવાય છે કે હવે પાટણ પરિવારની આ દીકરી છે, પુત્રી છે, પાટણ પરિવારની આ જે લક્ષ્મી છે એ હવે મહેતા પરિવારની મહાલક્ષ્મી થનાર છે. ચુંદડી ઓઢાડીને એના આ નામ પર બીજું નામ થેન્ક યુ સો મચ, એના આ નામ પર બીજું નામ આવી જવાનું છે. પોતાની એ ઓળખ તો જિંદગીભર રહેવાની જ છે, પણ આ નવી ઓળખ હવે એની થવાની છે. હવે બીજા ઘણા નવા સંબંધોના નામે ઓળખાશે. અત્યાર સુધી જે માસી કહેવાતી, અત્યાર સુધી કોઈની ફઈ કહેવાતી, હવે કદાચ કોઈની કાકી કહેવાશે. હવે કદાચ કોઈની બીજા રિલેશન હવે અહીંયા રાહુલભાઈ કે મારું નામ તો લીધું જ નહીં. ભાઈ તમારા નામની જ ચુંદડી અહીંયા ઓઢાડવા માટે આવ્યા છે. ત્યારે સીમાબેન પોતાની પુત્રવધુ, આ એક બહુ સરસ શબ્દ છે. ગુજરાતી ભાષામાં મેં પહેલાં કહ્યું એ પ્રમાણે એક જ શબ્દ હોય પણ એના અર્થ ઘણા થતા હોય છે. એ રીતે વધુ એટલે ડોટર ઇન લો
અને વધુ એટલે મોર, વધારે. પુત્ર વધુ એટલે બહુ સુંદર આ શબ્દ છે, પુત્રથી પણ વધારે. એવી આ વ્યક્તિ ઘરમાં આવવાની છે અને સીમાબેન જેવી આ ઘરમાં આવશે ને પરણીને, એવું તરત જ તિજોરીની ચાવીનો જુડો એમને આપવાના છે. સગાઈ અને લગ્નનો જે ગાળો હોય ને, એક કે એક ચેન્જિંગ પીરિયડ હોય. પુરુષોને ફરક પડતો હોય કે નહીં ખબર નહીં, પણ સ્ત્રીને એક ઘરને બદલે બીજા ઘરમાં રહેવા જવાનું હોય ત્યારે લીંબુના અથાણાની બોટલ ક્યાં રાખી છે તે માંડીને દરેકે દરેક ઘરના વ્યવહાર સંભાળવાની જવાબદારી જ્યારે સીમાબેન આપી દેશે અને પોતે નચિંત થઈને નિવૃત્ત થઈ જશે, કીટી પાર્ટીઓમાં જશે, સત્સંગ કરશે, હા હવેલીમાં જશે ને ચાર ધામની જાત્રાએ જશે. જ્યારે ઘરમાં દીકરી મોટી થાય ત્યારે એવું કહેવામાં આવે કે દીકરીની માં રાણી. આ કહેવત છે આપણામાં કે દીકરીની માં રાણી. પણ જો એકલી દીકરી હોય ને, અનિલાબેન તમે કાન બંધ કરી દેજો, કારણ કે સંતાનમાં જો એટલી દીકરીઓ જ હોય ને તો કહેવતનો બીજો ભાગ એ કહે છે કે ઘડપણમાં ભરે પાણી. કારણ કે તમે તમારી દીકરીને ઘરની લક્ષ્મીને વડાવી દીધી હોય કોઈના ઘરને સાચવવા માટે, એટલા માટે આ કહેવત હોય દીકરીવાળા માટે. હા, કે દીકરીની માં રાણી, ઘડપણમાં ભરે પાણી. પણ ઘરની મહારાણી બનીને જાય રાજ કરવાની હોય એ જોઈને અનિલાબેન પણ ખુશ થવાના, દક્ષાબેનનો આત્મા પણ પ્રસન્ન થવાનો, અને સીમાબેનને તો બેવ હાથમાં લાડવા જ છે, દીકરો બી છે. અને હા, હવે તો આટલી સરસ મજાની ઢીંગલી જેવી પ્રભુતા પણ ઘરમાં આવી ગઈ છે, જેને જોઈને અમસ્તું એ કોઈ અજાણ્યા પણ વાહન ઉપજે એવી હસમુખી આવી પ્રભુતા હવે જવાબદારી સંભાળવાની છે. આપી દો તમે એકદમ સીમાબેન, ચિંતા વગર. હા, હમણાં કેમેરા સામે હા પાડી દીધી છે. તો આવું ચુંદડી ઓઢાડવાની વિધિને આપણે શરૂઆત કરીએ છીએ. આવો સ્ટેજ ઉપર પધારો, એવરીબડી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. થોડા બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આવો ભેટ સોગાદથી ઘરમાં આવનારી મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ. હા, ઓન ધ સ્ટેજ. હવે તમારે જે રિવાજ હોય એ પ્રમાણે પહેરાવો છો, ચુંદડી માથા પર પહેલા. એવરીબડી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. માટે બોલ્યા, પુત્ર વધુ માટે બોલ્યા, હવે જમાઈ માટે શું બોલવાનું? રાહુલ કુમાર. હવે આ રાહુલ શબ્દ પાછળ કુમાર શબ્દ હવે તમારે સાંભળવાની તમારા કાનને આદત પાડવી પડશે. કારણ કે ઘણા પરિવારોમાં જમાઈને કુમાર શબ્દથી યા તો એકલો કુમાર જ કહે તો પણ સમજી જવાનું કે તમને બોલાવે છે, બાકી રાહુલ કુમાર કહીને બોલાવવામાં આવશે. ઘણા પરિવારોમાં જમાઈને જમાઈ રાજા કહેવાય છે. એનું કારણ ઇઝ કનેક્ટેડ વિથ ધ ગર્લ. કારણ કે જે કન્યા હોય છે એ એના મા બાપ માટે પ્રિન્સેસ કોઈ રાજકુમારીથી ઓછી નથી કહેવાતી, બરાબર? ચાહે એ નાનકડા ઝૂંપડામાં રહેતી હોય કે મહેલોમાં રહેતી હોય, મા બાપ માટે એ રાજકુમારી હોય છે, મા બાપની એ પ્રિન્સેસ હોય છે. અને પોતાની કુંવરી, પોતાની પ્રિન્સેસ કોઈ રાજાથી ઓછા માણસના હાથમાં થોડી એનો હાથ સોંપાય. એટલે જે પણ જમાઈ હોય એ જમાઈ અમારા માટે રાજા છે. તો જમાઈ માટે પણ રાજા શબ્દ બોલવામાં આવે છે. જે રીતે દીકરી માટે ઘરની લક્ષ્મી, ઘરની કુંવરી, ઘરની પ્રિન્સેસ કહેવામાં આવે છે. તો આવું ઓહો 2 વાક્ય બોલ્યા અને અહીંયા તો તૈયારી પૂરેપૂરી જોશમાં. સગપણ કહેતા વેવિશાળ કે ગોળધાણા બધી જ વિધિ બહુ સુખ અને સરસ રીતે શુભ રીતે સંપન્ન થઈ છે. જરા જોરદાર તાળીઓ થઈ જાય અહીંયા ચિરંજીવી રાહુલ અને ચિરંજીવી પ્રભુતા માટે. તમારા સર્વના આશીર્વાદ સાથે આવો એ લોકોના જીવનનું એક નવું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે અને આ નવા અધ્યાયમાં આપણે એ લોકોને આશીર્વાદ આપતા કહીએ કે જેમ સગાઈના 3 અક્ષર છે સ, એટલે જીવનભર સાથ નિભાવવાનો છે. સ એટલે સાથનો સ, સ એટલે સહકારનો સ, સ એટલે સમજદારીનો સ. અને આ સમજણ સાથે આ સગાઈની આજે અહીંયા આપણે જે વિધિ સંપન્ન કરી છે એમાં ગ શું કહે છે? ગ કહે છે કે ગમશે.
એક વાત હંમેશા હોય છે લગ્ન પછી જવાબદારીની, રિસ્પોન્સિબિલિટીની. અને એક વાત હંમેશા કહેવામાં આવે છે કે ચાલશે, ફાવશે, ગમશે. એ સગાઈના ગમાં આ ગમશે છે. ઘર ગમશે, વર ગમશે. આજનો આ જે પણ મારો દિવસ છે એ ગમશે. જે સ્થિતિ છે એ ગમશે. બધું જ ગમાડવાનું અને બધાને જ ગમાડવાનું એ આ સગાઈનો ગ કહે છે. અને જ્યારે સગપણમાં સાચી સમજણ હોય, સહકારનો હોય, ગમતીલા કરવાનો ગ હોય, ત્યારે એથી ઈશ્વરના આશીર્વાદ હંમેશા સાથે રહેવાના જ છે. તો આવો આ સગાઈને આજે સુખરૂપપણે આપણા આશીર્વાદથી સંપન્ન થયા છે. અને હવે આપણે આ સુંદર મજાની જોડીને નવી જવાબદારી હસતા રમતા નિભાવે એ કહેવા માટે આપણે 2 મિનિટ માટે વિદાય આપીએ એમને. લેટ ગેટ ફ્રેશ એન્ડ કમ બેક. આવો થેન્ક યુ સો મચ. तो ये एक्टर सॉन्ग ऑफ कोर्स एमबीबीएस, मुन्ना भाई एमबीबीएस. और गाना स्टार्टिंग एम बोले MBBS. આ ચાર જણને નથી બોલ્યા ને એમને મીનિંગ કહેવાનું છે. હા, એમ બોલે તો ગાકે બોલો. વડી બાજુ છે. હવે એનું શું કરશું? માઇકમાં બોલો, થોડા આગળ આવો. હું આટલી આગળ, તમે થોડા આવો. और एस बोले तो ટ્રીટમાં ગાય છે. તો બધા એક સાથે આ ગીત ગાવાનું છે. ડાન્સ નથી કરવાનો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાન્સ. પણ જોરથી અમારે ઇન્ટેન્ડ નહીં કીધું ડાન્સ નથી કરવાનો. અમે ઓળખી જોઈએ કે આ વર્ષે કે નહીં કરે. અને આમ થાય ને આમાં આમ થાય. હા, બેટા બેટા આમાં થાય. 1 2 3 સ્ટાર્ટ. એમ બોલે તો માસ્ટર ને सजाना जब भी मैच. वेरी गुड. हीरोइन का नाम करीना कपूर. और कौन सा गाना याद आता है? वो हमें सारे गाने चाहिए. कौन सा गाना आपको? नगाड़ा इज अनदर डांस नंबर. हाँ, वो भी अच्छा है, नगाड़ा भी अच्छा है. तो आपको नगाड़ा नहीं बजाना, आपको टेबल बजाना है. स्कूल कॉलेज में करते थे? हाँ, पाड़े से करते थे स्कूल कॉलेज में. डाइनिंग का टेबल, आपका मोबाइल. तो हम यहाँ टेबल बजाएंगे और नगाड़ा के बदले हम टेबल बजाएंगे. रेडी? 3 2 1 स्टार्ट. ओके, स्टार्टिंग है. इन्होंने भी बीच में से गाना शुरू. एक्टर्स और एक्ट्रेस ने ઓફકોર્સ કેટલું ઇઝી છે, સૌથી ઇઝી. હાથમાં લીંબુ છે, એનો ફોટો છે, તો આવડવું જ જોઈએ. अब ये गाना आपको सिर्फ ऐसे ऐसे गाना है. પણ અરે આમ કરવાનું, આમ ખાલી આમ બેઠા બેઠા આમ લીંબુ પકડવાનું. હું તો ઘણીવાર લીંબુ કેટરિંગમાંથી લઈને પણ આવું છું. તમારું ધ્યાન નથી કદાચ, બધા ગ્રુપમાં ગાય એટલે ખબર જ ન પડે. સોલો डांस इज ऑलवेज अ टास्क, बट ग्रुप में सब चलता है. तो निमुड़ा निमुड़ा निमुड़ा, हाँ ऐसा हाथ ऊपर ऐसे આમ ફિંગર અને હા 1 2 3 બધાની ફિંગર. આ જુઓ કેવી નજાકતથી પકડ્યું છે. એક અંગૂઠો ને એક આંગળી આમ. તમે પણ हाँ वेरी गुड. 3 2 1 गाएगा कौन? हमको नहीं आता है. શું આપણે બધું ગાઈએ છીએ? આ બધું हमको नहीं आता है ન હોય, બસ એવું જ ગાવાનું છે. 3 2 1 ગો. મને ખબર જ હતી એમને આવડતું હશે. તો તમારો વાત નહીં ખાલી, હું માઇકમાં બોલીશ. 3 2 1 લાઉડલી. ધ સ્માઇલ બરાબર છે ને, આવું જ હોવા જોઈએ, આવા જ હોવા જોઈએ. આ કંઈ થોડી કે એવી કે ભક્તિ સભા છે કે બધા આમ સાંભળે હું બોલું ને બધા શાંતિથી આમ અદબ વાળીને બેઠા હોય. થોડા ઘણા લોકો મારા જેવા વાતોડા હોવા પણ જોઈએ.
તો જ મને મજા આવે. શાંત લોકોને બોલવામાં શું મજા આવે? જે બોલતા હોય ને ચૂપ કરીને બોલવામાં બહુ મજા આવે. ઓકે, સો અહીંયા તમારા સૌ માટે સવાલ છે, હાથ ઉપર કરજો અને હું તમારી પાસે આવીશ. આ જે સગાઈ થઈ, બરાબર, લગ્ન થશે, લગ્ન અને સગાઈની વચ્ચે બીજા એવા કયા પ્રસંગ, કયા ઇવેન્ટ્સ હોય છે જેમાં આપણને આમંત્રણ આપવામાં આવે છે, જેમાં લોકો વ્યવહારમાં બોલાવે કે કંઈ પ્રસંગ કે કંઈ પણ? તો આઈ વોન્ટ ટુ નો ઓલ ધ પ્રી વેડિંગ ઇવેન્ટ્સ ઇન વિચ વી આર ગોઈંગ ટુ બી ઇન્વાઇટેડ. તો જે હાથ ઉપર કરે હું એની પાસે આવીશ અને હું જેને કહું એ ઊભા થઈ જાય. તો આ જો ફોટો વિડીયો, આખી સાડી, પર્સ દેખાય. લગન લખવાનું, વેરી ગુડ. હાથ ઉપર કરવા બોલો. ડાંગર તેડવાનું, પીઠી છોડવાનું, માતાજી તેડાવવાનું, યસ. કેરી દેવાનું, કેરી, મેંગો. પણ એમાં આપણને થોડી આમંત્રણ આપે. ઇવેન્ટ, પ્રી વેડિંગ इवेंट જેમાં આપણને બધાને આમંત્રણ આપે. हाँ, एवी इवेंट. हाँ, डीजे पार्टी, ये अच्छा था. डीजे खुश हो गया, उसको ही बुक करना, बड़ा रॉकिंग डीजे. ओके, और आ बाजू મહેંદી, વેરી ગુડ. ઓર બીજા કયા એવા ઇવેન્ટ્સ હોય છે જેમાં આપણને આમંત્રણ આપવામાં આવે? સાંભળો છો ને પ્રભુતાના પપ્પા? માતાજીના લોટા કયું આ બાજુ? યસ, હા બોલો ભાઈ, બોલો બોલો. સંગીત સંધ્યા. સંગીત સંધ્યા, મેઇન ઇવેન્ટ સંગીત સંધ્યા, વેરી ગુડ. હા, આપો, તમે શર્માયા, બોલી. કોકટેલ પાર્ટી. અરે બાપ રે, પણ એમાં આપણને થોડી બોલાવે બેન, આપણને આમંત્રણ આપે, આપણને આમંત્રણ આપે એવા ઇવેન્ટ્સ. આ બેન બહુ 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 શરારતી છે, બહુ તોફાની છે. હા, અહીંયા લાસ્ટ બેન્ચર્સ આર ઓલવેઝ વિથ સમ નોટી આન્સર્સ. માંડવા મુહૂર્ત અને માંડવા મુહૂર્ત, ગ્રહ શાંતિ, વેરી ગુડ. આપણે આ બાજુ હજી બહેનોને બોલવું છે તો હજી આપણી પાસે છે. યસ, વેરી નાઇસ. હા બોલો, જી બોલો. પાર્ટી, પૂલ પાર્ટી, એમ જ. ઓકે, વેરી ગુડ. પૂલ પાર્ટી એટલે સંગીત પણ થાય પૂલ પાર્ટીમાં. બોલીએ. આ બાજુ કોઈ છે? અચ્છા, છોટા બચ્ચા સમજ કે મુझको. हाँ, पूछेंगे पूछेंगे, आपको भी पूछेंगे. અમને કોઈ ટેન્શન નથી, અમારું ક્લાયન્ટલ બધી એજનું હોય. હા બોલો. हाँ बोलो. नहीं नहीं, हमको नहीं बोलना है. वो अचानक अपना एज रियलाइज हो गया उनको. यस, हाँ बोलो बेन. गणेश स्थापना, वेरी नाइस. ओके, સો હજી મારે જે સાંભળવું છે આવ્યું નથી. હા હા, એમાં વડી પાપડ, વડી પાપડમાં બધા બહેનોને બોલાવવાના ગીતો ગાય. એ આઈ લવ ધેટ ટ્રેડિશન. એમાં જો કે અમારા જેવાને ના બોલાવે, પણ આ રિવાજ બહુ સરસ છે. એમાં અમારા જેવાને હવે હજી સુધી અમે વડી પાપડના ઇવેન્ટ કર્યા નથી, એમાં અમને હજી કોઈ બોલાવતું નથી. લગન લખવાના થઈ ગયું. આ બાજુ તમારા ચહેરા પર સ્માઇલ છે પણ બોલવું નથી તમારે. મહેંદી हो गया उधर. ओके, लास्ट जो मुझे सुनना है, सांजीना गीत જે ઘરમાં બોલાવે અને દેટ વોઝ ટ્રેડિશનલ. આ બહુ સરસ પરંપરા છે. ભલે અમારી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી એમાં હજી ઇન્ટરફિયર નથી કરતી. કરશું રાઈટ ધેર. ડન ડન. ફુલેકુ, દેટ ઇઝ ધ ફુલેકુ. હવે અમે એમાં ઇન્ટરફિયર કરવા લાગ્યા છે. અત્યાર સુધી ફુલેકુ એની રીતે થતું, પણ હવે અમે ફુલેકુની ઇવેન્ટ દેખાડું દરવાજા તરફ. So many people are ready with the blessings. In this age of the technical era, the flashlight in your mobile is considered as your good wish. So everybody please be ready with your flashlight in your And now चाल में जिनके स्टाइल, मुंह पर है जिनके स्माइल, चले आ रहे हैं जोश में. Ladies and gentlemen, please welcome Rahul and Prabhuta.
નાઇસ સોંગ સિલેક્શન ઓલ્સો. અને આવો આના પછી આપણે ભક્તિમય તો થઈ ગયા, પણ આ પ્રેમ ભક્તિ હતી ડેફિનેટલી. આ ભક્તિ પછી આવો થોડી મસ્તીમાં જઈએ, કારણ કે અહીંયા એક પોતાને કપલ તરીકે અમે ઓળખાવે છે. તો જે ઓલરેડી કપલ છે, આવો એના હેપી વાઇબ્સ, એના લવના વાઇબ્સ એ સ્ટેજ પર વિખેરવા આવી રહ્યા છે. દેટ ઇઝ फोरम जी, नरेश जी, पूजा जी, राजीव जी एंड बंसी जी एंड आकाश जी. जी 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 मैं कर रही हूँ, लेकिन आप देखो यंग उम्र में भी है और यंग एट हार्ट भी है. सब धमाल मस्ती वाला बॉलीवुड सॉन्ग. તમારી પત્નીની સામે જોઈને માઇક વગર ખામોશ બોલવાનું છે, અને જેટલા લોકો પાછળ ઊભા છે ને, દે આર ધ જજીસ. વિધાઉટ માઇક એમનો અવાજ જોશથી તમને સંભળાય તો જ તમે થમ્સ અપ હાથ ઉપર કરજો. ઓકે, તો લાઇટ્સ, કેમેરા, એક્શન. गले से आवाज ही नहीं निकल रही. अब आओ, क्या बात है. नेक्स्ट તમારો ટર્ન છે. 17 વર્ષ. ઓકે, સેમ પ્લેસ, સેમ ડાયલોગ. લુક એટ હા, સેમ ડાયલોગ. અવાજ વિધાઉટ માઇક તમારો અવાજ લાઉડ કેટલો થાય છે. હા, નજીક નથી જવાનું. क्या बात है, नजीक नहीं जवान यहाँ जुबा रही है. सो ऑडियंस ध्यान से सुनिएगा. लाइट्स नहीं, इधर ही खड़े रहना. कैमरा, एक्शन. इतना डराया, लेकिन फिर भी गले से आवाज निकल रही है. आइए. हाँ, ये नजीक जवाब खतरो से भाई. ओके, તમે આવો અહીંયા. સોરી, તમે આવો અહીંયા. आ जाइए, आ जाइए. So now let's see. यहाँ अब तक तो इनका लग रहा है कि हाँ, आवाज निकल रही है अभी इनकी. राहुल भाई, बद्दी मैंने तुम्हारा मांगा था जी. जो मेरा बोला. ओके, लाइट्स. चलो आप सब लोग मेरे साथ बोलिए. लाइट्स, कैमरा, एक्शन. उन्होंने कितना डराया, मम्मी ने कही थी, लेकिन फिर भी उन्होंने खामोश मौके पे चौका मार दिया. वहाँ से भी आवाज यहाँ तक आ रही है. थैंक यू ऑल द थ्री ऑफ यू, वेरी नाइस. इतनी प्यारी जोड़ियाँ हैं और इतना प्यारा डांस किया है. ये सिर्फ एक काला टीका था कि इनके प्यार को किसी की नजर ना लगे. सो इट वाज जस्ट लाइक अ काला टीका हियर. ओके, लेट्स मूव टू द नेक्स्ट डांस परफॉर्मेंस. ટ્રેડિશનલ રીતે એક વાત કરવી છે. તમે બધા પણ જરા વાહ વાહ હોકારા દેશો તો મોજ આવશે. ક્યાં વાત કે વાર્તા માંડીએ રાહુલની, વૈષ્ણવ છે એની નાથ. વાર્તા માંડીએ રાહુલની, વૈષ્ણવ છે એની નાથ. ગમી ગઈ એને પ્રભુતા પદમણી, આમથી એ રૂપાળી હોય છે ને સ્ત્રીજાત. આ પહેલી વાર જ્યારે મળ્યા હતા ને મળતા રહેતા હતા ત્યારની વાત છે કે આ આંખોમાં આંખ નાખી કરી દીધી શીએ મીઠી વાત. સીમાબેન સાંભળો છો ને? લાખેણો તમારો કુંવર, ભૂલી સગડું હુનર, ખાઈ ગયો એવી માત કે કહે કે પરણું તો બસ પ્રભુતાને, કહે કે પરણું તો બસ પ્રભુતાને, ફેરા ફરીશ કહો તો 4 કહો તો 7, કારણ શમણું ના આવ્યું હોય પ્રભુતાનું, નથી ગઈ એવી એકેય રાત. આ સુંદર જોડી માટે આ સુંદર શબ્દો, અને તમે બહુ સરસ રીતે મારા શબ્દોને નવાજ્યા. થેન્ક યુ સો વેરી મચ, સો વેરી મચ.
फुटवेयर ऊपर करेंगे और अगर अपना स्पाउस है जवाब में तो अपने स्पाउस का फुटवेयर ऊपर करेंगे। फर्स्ट क्वेश्चन वेरी बेसिक एंड इट्स लाइक अ ट्रायल। बाहर जाना हो तो तैयार होने में किसे ज्यादा वक्त लगता है? When the answer is matching, नहीं, दोनों पुनीता जी दोनों तो नहीं कर सकते आप, तो एक ही हाथ ऊपर करना है। अरे प्रभुदा सॉरी प्रभुदा, हाँ राहुल अगर मैच होता है तो तालियां, अगर मैच नहीं होता तो तालियों के साथ लाफ्टर। तो प्रभुदा ने माइंड चेंज किया, फ्रेंड से बोला राहुल को टाइम लगता है। ओके तो हाथ नीचे, वेरी गुड। इसी तरह से सवाल और हो जाएंगे और आपको जवाब देना है बिना पीछे देखे हुए या बिना किसी की भी हेल्प लिए हुए। हाँ फ्रंट में बैठे लोगों को कहता नहीं, राइट? ओके सो हियर हु सेड आई लव यू फर्स्ट? प्रभुदा Prabhuda isn't cheating, isn't cheating. You are not supposed to look like that. Okay, hands down, hands down. Who is more romantic? Okay, किसे ज्यादा जल्दी गुस्सा आता है? राइट, यहाँ ब्राइट तो बिल्कुल ही नॉटी है यार। एक एक आंसर पीछे देख लेती है कि राहुल ने क्या आंसर दिया। कंट्रोल बेबी कंट्रोल। ओके, कौन पहले मनाता है? इसलिए शी इज आल्सो सो श्योर शी इज लुकिंग बैक। ओके, यहाँ आप दोनों के लिए और एक सवाल है बहुत प्यारा सा। Who talks for the longer time on the phone? ये अच्छा है, ये अच्छा है। ओके, हु इज लेट नाइट पर्सन? दोनों ही, दोनों ही। ओके, हु इज मोर फूडी ईटिंग आउट? बट आंसर इज मैचिंग, आंसर इज मैचिंग। ओके, अभी यहाँ आप दोनों के बीच में अभी एक प्यारे से और सवाल मैं करूँ, आखिरी दो सवाल। ऑडियंस में से किसी को कोई सवाल पूछना है? It's a good chance. फर्स्ट डेट पे किधर गया था? शांति हो गई एकदम। फर्स्ट डेट पे किधर गया था? हाँ जी, फर्स्ट डेट पे किधर गया था? यहाँ आइए ना, यहाँ आइए बिंदास माइक में बोलिए। Where did he go on his first date? ए ऐसा सब पूछते हैं। आप लोग को जानना है। देखो आंसर इज जस्ट मी और ही, मी और हर। तो वो ऐसा सवाल होना चाहिए जिसके आंसर में देंगे। कौन लेके गया था? यहाँ आकर बोलिए प्लीज। कौन लेके गया था? ग्रुप आंसर। कौन लेके गया था? कौन लेके गया था? आई लव यू के साथ बोला वो तो मैंने कर दिया। फर्स्ट डेट ये अलग होता है? अच्छा, ये अलग। ભાઈ સાંભળી લો ભાઈ, કોણે પહેલા આઈ લવ યુ કીધું એ અલગ અને કોણે પહેલા પહેલ કરી એ પણ અલગ, બોલો। અચ્છા, આઈ લવ યુ વાળો જવાબ તો પડી ગયો। કોણે પહેલા પહેલ કરી? હવે આ લોકોને પહેલ વિશે પહેલ, who took the initiative first? वेरी गुड, बस देख लिया राहुल राहुल बोलने की जरूरत नहीं पड़ी। Potential. We want the answer. Potential answer. पोटेंशियल, Yeah, we want the answer. They both are picking up their head. हाँ वहाँ पर ना સાંભળો, કોરિયોગ્રાફર इतने परेशान है, सारे डांसेस हो गए, હવે એને હાથ ઉપર કરી દીધા કે આનું સાંભળવા જેવું જ નથી। ओके, सो यहाँ पर दो आखिरी सवाल। आप दोनों में से आप किसको ज्यादा प्यार करते हो? Whom do you love the most out of you two? आप दोनों में से आप किसको ज्यादा प्यार करते दोनों हो? को। खुद को या स्पाउस को? और जवाब यही होना चाहिए और यही हमेशा रहना चाहिए। With this good wishes, thank you so very much. Now this couple is રાહુલ માટે તમે રાવ પરથી જે બોલો, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, બંબૈયા હિન્દી, એ પ્રભુતાને પસંદ આવે તો પ્રભુતા એક કદમ આગળ આવશે। સેમ વે પ્રભુતાના પી ઉપરથી તમે જે પણ શબ્દ બોલો એ જો રાહુલને પસંદ આવે
તો એ કદમ આગળ આવશે. સો રિંગ સુધી એ બેઉને લાવવા માટે તમારો સહકાર જોઈએ છે, તમારી વોકેબ્યુલરી જોઈએ છે, તમારું વિટ ફન બધું જ ચાલશે. દે શુડ લાઈક ઇટ. હાથ ઉપર કરો પ્લીઝ. હું આવું તમારી પાસે. બોલો. યા આઈ એમ કમિંગ ટુ યુ. જી બોલો. ઠીક है आप. Patience સૌથી વધારે કોની? અરે ભાઈ હવે ક્વેશ્ચન આન્સરમાંથી બહાર આવો. પેશન્સ. ઓકે. પ્રભુતા ઇઝ હેવિંગ પેશન્સ. ઇફ યુ એગ્રી યુ કમ વન સ્ટેપ અહેડ. તો પૌ પરથી બોલ્યા ને, પૌ પરથી બોલ્યા એટલે પ્રભુતા હેઝ ધ પેશન્સ. યુ એગ્રી ધેન યુ કમ વન સ્ટેપ અહેડ. વેરી ગુડ. બડે हिचकिचा रहे हो. ओके एनीबडी एल्स. या दैट साइड. ओके हियर. हाँ बोलिए. प्रभुता इज पी और राहुल. क्यों आ गया ना? आई डोंट वांट क्यों. आई वांट पी. आई वांट पी और आर. यस here we have somebody. Yes. પ્રિયતમા પ્રિય. ઓકે. કેટલા મોટા મોટા પગલા ભરો છે. થોડું આર રવ પરથી તો બોલું. અરે ભાઈ આ પરિવારનો રાજકુંવર છે. રવ પરથી તો બોલું. બધા પરી જ બોલે છે. પરી. વેરી ગુડ. રવ પરથી તો કોઈ વહાં પરથી બોલીએ છીએ. બોलिए. रोमांटिक. हाँ राहुल जी के बोलिए. वर्ड आ गया है रोमांटिक. यस शी इज एग्री. और कोई अभी र से ही बोलना है बस. चिंता राउडी राठौड़ बोला इसको. ये जमाने में ऐसे लोग ही चलते हुए. स्ट्रीट स्मार्ट पीपल. ओके नाउ वन मोर वर्ड फॉर बोथ ऑफ देम एंड द रिंग विल बी इन देयर हैंड्स. एनीबडी. તમારે તો કેવું જોઈએ ને. વરને કોણ વખાણે તો કે ભાઈ વરના પપ્પા. ઉભા થાઓ. ये हुई ना बात. राजकुमार. तो फिर कहाँ गए हमारा? क्या गया? नीलेश भाई क्या गए? नीलेश भाई ओला चेतन भाई क्या गए? परी થઈ ગયું એકવાર. તો એને તો કેવા તો ભેસ બોલો. क्या बात है. અહીંયા રાજકુમાર કીધું ભાઈ તમે. દીકરાને રાજકુમાર કહે છે, આ દીકરીને કહે છે પ્રિન્સેસ. एंड यस सो हियर द जोड़ी रब ने बनानी जोड़ी. क्या बात है. और आप सबकी तालियों के साथ प्लीज टेक द रिंग. અને પોતાની રિંગ નહીં લેતા, એકબીજાની લેજો.